हेलो गाइस, वेलकम टू माय ब्लॉग। सभी को राम राम। तो आज मारा चैलेंज है डे 5 और आज आप बात करीशू फोमो। तो मारे वो लॉन्ग वीडियो नहीं करવો, શોર્ટમાં પતાવી દઈશ। તો આપણે જતા રહીએ ચાર્ટ ઉપર। ચલો આપણે આવી ગયા છે પીપીટી ઉપર। તો આપણો આજનો ટોપિક છે કે ફોમો ઇઝ ધ ટોપ, એટલે ફોમોમાં લીધેલો ટ્રેડ સક્સેસ જતો જ નહીં, જેનો જતો પણ રહે છે એને પાછું એ લોસ આવી જ જાય છે। હવે આ પાછળ તમે જુઓ, જેમ કે મેં પાછળ લખેલું છે ફોમો, જો ચાર્ટ દેખાતો હશે તમને, દેખાઈ રહ્યો છે ને? આ જ એક ફોમો છે। એ ફોમોમાં લીધેલી એન્ટ્રી લોસમાં જાય છે, નહીં જતી એવું નહીં। તો કંઈ નહીં, ચલો આજે શોર્ટમાં બતાવશું વિડીયો। તો ઉપર જઈએ હવે। ત્યારે કોઈ ટ્રેડ તમે ચૂકી ગયા હોય અને પછી તમને લાગ્યું હોય કે કાશ હું એન્ટ્રી લઈ લેતો, એને જ ફોમો કહે છે। હવે તમને હમણાં મેં નહીં કહું, નીચે બેક ટેસ્ટિંગ કરીને દેખાડીશ। તો અને મોટા ભાગે એ ટ્રેડ મોટી એન્ટ્રી આપી દે છે। તો ચાલો આપણે ઉપર જઈએ બેક ટેસ્ટિંગ માટે। તો આવી ગયા છે આપણે ચાર્ટ ઉપર આવી ગયા છે। હવે મેં તમને દેખાડું કે ફોમો એટલે શું। આજે મેં ગોલ્ડ રાઉન્ડ કર્યા છે। અહીં આગળ મને કન્ફર્મેશન મળી હતી, પણ મેં એન્ટ્રી ના લીધી, કેમ કે મને અંદરથી એવું થતું કે લોસ જતું રહેશે, સ્ટોપ લોસ જતું રહેશે। તો હંમેશા અંદરથી એવું રાખો તમે કે ના, મારું ટીપી જશે અને સ્ટોપ લોસ જાય તો પણ અંદરથી એવું ના થવું જોઈએ કે મારો સ્ટોપ લોસ કેમ ગયું। અને આ ન્યુયોર્ક સેક્શન ઓપન છે મારું। આમાં તમે જુઓ તો ઉપર હજી સ્ટન બન્યું છે। અહીં આગળ માર્કેટ એકદમ સાઇડવેઝ ચાલ્યું હતું, ત્યાર પછી ઉપર જતું રહ્યું। અને જેટલાએ પણ ફોમોમાં એન્ટ્રી લીધી, જેમ કે સેલ સાઇડની, એ બધાનો સ્ટોપ લોસ જતું રહ્યું છે ઉપર। આટલું હતું, મેં શોર્ટમાં તમને કીધું। યાદ રાખજો કે એક ટ્રેડ ચૂકી જવાથી બીજો ટ્રેડ પણ તમને મળશે। અને આ પેજમાં તમે જોઈ શકો છો કે મેં શું લખ્યું છે, તમે કોમેન્ટ કરી દેજો। મારે શોર્ટમાં પતાવો છે વિડીયો। અને આ તમે જુઓ, આ સ્પેશિયલી મેં બનાવડાવ્યો છે ફોટો। ફોમોમાં લીધેલો એક ખોટો ટ્રેડ ઘણું નુકસાન કરાવી શકે છે। આ જેમ કે ગાડીવાળાને ખબર હતું કે સિગ્નલ બંધ છે, તો પણ એ ફોમોમાં આવીને ગાડી ટ્રેનના પટ્ટા ઉપર લાવીને ઊભી થઈ ગઈ એની ગાડી। અને તમે ગાડીનો હાલત જુઓ, એક નહીં બે ગાડી છે, બાઇક પણ છે અંદર, તમને દેખાતી હશે તો। આ જુઓ, બાઇક પણ છે અંદર। તો હંમેશા ફોમોમાં ટ્રેડ ના લો તમે। તો આજનો મારા બ્લોગમાં આટલું જ ટોપિક હતું। વોચિંગ માય બ્લોગ। અને આ ફોટામાંથી તમે કોમેન્ટ કરી દેજો કે તમને શું શીખવા મળ્યું। તો આપણે આજના વિડીયોમાં શીખ્યા કે ફોમો એટલે શું। તો હંમેશા ફોમોમાં ટ્રેડ ના લેતા, તમે સેટઅપ આગળ આવે તો જ ટ્રેડ લેજો અને કન્ફર્મેશન મળે તો। હવે તમે જેમ કે સેલ સાઇડની એન્ટ્રી લઈ લીધી, તમારા સેટઅપ આગળ પણ ના આવી અને તમે ફોમોમાં એન્ટ્રી લઈ તો લોસમાં જ જશો। ચલો ફોમોમાં ગતું પણ રહ્યું તો પણ તમારું લોસ તો જશે જ પાછળથી, પણ કંઈ વાંધો નહીં। જો આવી રીતના તમારા વિડીયો જોતા હોય તો મને સપોર્ટ કરજો અને મારી યુટ્યુબ ચેનલને ગ્રો કરાવજો। કશી પણ દિક્કત આવે તો કોમેન્ટ કરી દેજો। અને મેં અહીંયા આગળ એક પિક્ચર આપું છું, તે પિક્ચરથી તમને શું શીખ મળી તે કોમેન્ટમાં કહી દેજો। અહીંયા આગળ પિક્ચર છે।